શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શિયમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ શ્રી નવનેત પ્રિયાલા अपने माथी बिराता सेव्य स्वरूप बधाय वैष्णव ने चाचा કરી જય શ્રી કૃષ્ણ. એક મિનિટ આ બધાને વાતો કરી લે. સરસ વાતાવરણ, હજારો કરોડો એસી મૂકીએ તો આવી ઠંડક થાય, પણ ઠાકોરજીએ થાની લીધું કે મારે એક જ મિનિટમાં ઠંડક કરવી છે. કેવી ગરમી હતી, શરીર બળે. ઘરમાં બેઠા હોઈએ નીચે પગ મુકાઈ જાય તો પગમાં ગરમી લાગતી હતી બધાને. હા નાથ કયો મરવાલા. પ્રભુને આ સહન ન થયો. 4 દિવસે જુઓ, સરસ વરસાદ, ઠંડો પવન, તડકો ઓછો થઈ ગયો. એમાં આજે 11. વલ્લભને ખબર હતી કે આ બધા ઓછા આવશે તો મને નહીં ગમે, અને મોરમાં પીછા ઓછા હોય તો કળા કરવાનો આનંદ આવે. તો મારા વલ્લભને આપણા વિના આનંદ આવે ખરો? તો આજે વાતાવરણ કેટલું સરસ થઈ ગયું. ગઈકાલે સવારે વરસાદ જેવું થઈ ગયું, વાદળ જોયા અને છાંટા પડ્યા. એટલે મેં રીમાને ફોન કર્યો. મેં તો આમાં તો આપણે ક્યાંક વનરાય હોય, વરસાદ હોય, કોયલ કુહુ કરતી હોય, મોર કળા કરતા હોય, વાંદરા હોય. મને કે વ્રજમાં જવું છે અત્યારે ના? મેં કીધું કીધું તો ને, ખોટું બોલું છું. તો બધા અમે સોલા ગયા. હવે સોલા જો વચ્ચે બેસે ને તો બધા ઓળખે, એટલે સત્સંગમાં અમે એવા જઈને ખૂણામાં બેઠા જ્યાં અમને ખુરશીની વ્યવસ્થા મળી ગઈ, જળની મળી ગઈ, અને વરસાદ આવે તો અમે પલળીએ ને એવા છાપરાની વ્યવસ્થા મળી ગઈ. અને જે સત્સંગનો આનંદ આવ્યો, કોયલ બોલતી હતી ત્યારે અમને કોકિલાવત યાદ આવતું હતું. અને ત્યાં પહોંચી ગયા હતા. મોર આવ્યો, આમાં લીધું છે બધું વિડીયોમાં. મોર કળા કરતા હતા તો અમને મોરકુટી યાદ આવી, રાધા ને કૃષ્ણ યાદ આવ્યા. અને વાંદરા હૂફ હૂફ કરતા આવ્યા તો અમને વૃંદાવન યાદ આવ્યો. અને વરસાદ પડ્યો, બોલે માઈ ગોવર્ધન પર મુરવા ગિરાજી યાદ આવ્યા. અને પાણી ભરાઈ ગયા અને ખડખડ ખડખડ વહેવા માંડ્યા એટલે અમને યમુનાજી યાદ આવ્યા. અને જે 5 થી ને 7:30 સત્સંગમાં આનંદ લીધો, કોઈ એવું ન કીધું કે ક્યારે તૈયાર થશો ને ક્યારે જાશો. ખાલી ફોન કર્યો. મેં તો જાવું જ કે હા. જમવાનોય તૈયાર થઈ ગયું. જાતા હવે ચા પાણીની વ્યવસ્થા થઈ ગઈ. ચા પીધી ને પછી ગરમ ગરમ ખીચું લાવ્યા હતા, અને મસ્તીથી ને ઓલો વરસાદ પડે અને ખીચું ખાધું. અને પછી સત્સંગમાં જે આનંદ લીધો, મારો કહેવાનો આશય એ છે. ઓલું એક ગીત છે, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा,
वो कितना सुंदर होगा. કાલે 5 જ મિનિટમાં એણે વાતાવરણ ફેરવી દીધું. આવું સરસ અમને વ્રજમાં બોલાવી લીધા. જે આવું કરવાવાળો છે એ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી કેવો સુંદર. એ તો જેના ઘરે બિરાજતા હોય એને ખબર પડે, ના હોય એને ખાલી વાતો જ કરવાની હોય. અને મેં માર્ક કર્યું છો, જેના ઘરે ના હોય ને એ આપણે કહીએ ને અપને માથે બિરાજતા સેવિયર્સ, પછી એમ કહીએ બધા જે આમ આમ કરે, પણ તમારા ઘરે તો છે નહીં. સમજા? જેના ઘરે છે ને એના અંદર હરખ છે. એને ખબર છે હું સનાથ છું. એને ખબર છે કે કરોડો જન્મોથી વિખૂટા પડેલા અમે અમારા વલ્લભે અમારા ઘરે પધરાવી દીધું અને પાછો અમારો સંયોગ થઈ ગયો, જે કરોડો જન્મોથી વિયોગ હતો. જો કોઈના ઘરે ઠાકોરજી પધારે એમાં મને કાંઈ ફાયદો થાય મારા વાલા? જેને ઘરે પધારી બને એમ કે લો બેન 25,000 રૂપિયા કે આમ મારી સામું જોઈને તો કયો કોઈ કે ના કહી ને. હા, છતાંય મને આનંદ બહુ થાય. શું કામ? કે એક જીવ કરોડો જન્મોથી વિખૂટો પડેલો હતો, એના ઘરે પ્રભુ પધાર્યા અને સનાથ થઈ ગયો. જોડિયા બે દીકરી હોય ને, જોડિયા પછી માગા આવે ને એટલે મા બાપ એમ કે મોટી પહેલા, એમાં 1 જ મિનિટનો ફેર હોય. મોટી એટલે 1 મિનિટનો ફેર અને નાની એટલે 1 મિનિટ નાની હોય. પણ નાની મારી જેવી થોડી ઢાંપલી હોય. એટલે જે જોવા આવે એ બાગો કોનું કરે? પેલાના જમાનામાં આવું થતું હતું ને મારવાલા. નાનીને હંતાડી દે, તાર બહાર નહીં આવવાનું. ઓકે. પણ 2 ભાઈઓ જોવા આવે, એક નાનીને પસંદ કરે ને એક મોટીને પસંદ કરે અને એમ કે અહીંયા એક ઘરમાં 2 બહેનો, અમારા ઘરે એક ઘરમાં 2 વહુઓ. તો આપણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. આપણે બધા એક જ ઘરના. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. કોઈના ઘરે પાટોત્સવ હોય, આપણને કહેતા ભૂલી ગયા હોય અને આપણે એ બાજુથી નીકળ્યા હોય કાંઈક કારણસર. હવે તોરણ બાંધ્યું હોય, ઉપરનો લટકાવ્યો હોય અને અંદરથી ને ગાતા હોય સરસ જોડ, વલ્લભ વર ઘેર આવ્યા આજ મારે વલ્લભ વર ઘેર આવી. 1 સેકન્ડ તો આપણે ઊભા રહી જઈએ. છે તો વૈષ્ણવ, ઉપરનો છે, આસો પાલવનું તોરણ એ છે. હવે કોક બહાર નીકળે એટલે પૂછીએ કઈ મનોરથ છે? ઠાકોરજીનો પાટોત્સવ છે. હમણાં વહુજીને જે પધારશે. લૌકિક મન શું કહે ખબર છે? આપણને કીધું નથી આપણે જવાય, પણ અંદરનો અલૌકિક મન શું કહે? ભોજનમાં આમંત્રણની જરૂર હોય, ભજનમાં હોય. અને અંદર જઈએ, ઓરો ઈલાબેન તમને કહેતા જ ભૂલી ગયા. કાંઈ વાંધો નહીં, આપણે તો આવી ગયા. તો ત્યાં જે આનંદ લીધો, ઢોળ ગવાયા, કીર્તન ગવાયા, સત્સંગ થયો, હીંચ મચી, રાસ લીધા, નંદ ઘેર આનંદ કર્યો,
જેને વહુજી પધાર્યા, વચનામૃત થયા, ચરણ સ્પર્શ કર્યા, આરતી કરી, આ બધો લાભ આપણે બહાર ઊભા રહીને મને નથી કીધું એટલે મારે ન જવાય એવું વિચાર્યું હોત તો આ બધો આનંદ મળત મારા વાલા. તો ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. તો આજે કઈ એકાદશી અને ગઈકાલે કયો દિવસ હતો? યોગા ને યોગ દિવસ ને. જો જે શરીરને સ્વસ્થ રાખે એ યોગ દિવસ, યોગા દિવસ, અને જે આત્માને સ્વસ્થ રાખે એ યોગીની. તમે અહીંયા આવો છો તો આમાં કાંઈ તમારી તબિયત નું હારી થાય? થાય કાંઈ? જો બધા કહે છે થાય, એનું કારણ એ છે તમારું શરીર સ્વસ્થ ભલે ઘરે નથી, માથું દુખે છે, આવું વાતાવરણ છે, થોડા ચક્કરે આવતા હોય, આ વાતાવરણમાં જલ્દી ખાવાનું ભાવે નહીં. એટલે આપણો દીકરો એમ કે કેમ સૂતી છો? ભાઈ આજે જરા મજા નથી. એટલે સૌથી પહેલાં દીકરાનું એ જ હોય, મમ્મી આજે ક્યાંય જાતી નહીં. સાચું ખોટું? એટલે આપણે ધીમેકથી કહી, આમ તો ક્યાંય નથી જવું પણ મારું હોલમાં જવું છે. મમ્મી ઠીક નથી, સવારનું કાંઈ ખાધું નથી, વધુ થશે. હવે અહીંયા આવીએ તો વધુ થાય કે ઘટી જાય? જો આ બધાના મુખારવીન જો વલ્લભને એટલા ગમતા હશે ને, ઘરે કોઈ બોલાવે તો જ હસી આમ. અને અહીંયા જુઓ, એનું કારણ એ છે વલ્લભનું સાનિધ્ય છે, વૈષ્ણવનો સંગ છે, સત્સંગનો રંગ છે, અને માહોલ ભક્તિનો છે. ગમે એવી તકલીફ હોય શરીરને, પણ અહીંયા તરોતાજા થઈ જાય. પછી ઘરે જઈને પાછા ધીમેકથી ચંપલ કાઢીને, મારું બનાવતી નહીં હો, આજે ઠીક નથી, ધીમેકથી વહુ કે 2 કલાક મજા કરી આવ્યા. એનું કારણ છે તમે જેવા માહોલમાં રહ્યો ને. અમે રાત્રે હોલમાં આવીએ ને, અમે છૂટીએ એટલે જોવા જેવા હોય બધાય. ઓલા બાલ મંદિરમાંથી નાના છોકરાઓ કેવા છૂટે અને એમ કે કાલે મારે ઘરે આવજો લેસન કરવા, એમ અમે બધા એ જ કરતા હોઈએ કે હાલો ને ક્યાંય નથી ગયા, ક્યાંક જઈએ. કાલે અમે સોલા ગયા, બધા 25 જણના ફૂડ. આ જગ્યા કઈ છે? અમે મેન્શન કર્યું જ નહોતું સત્સંગમાં, કારણ કે એ જગ્યા કોઈને મળે એવી જ નહોતી. અમે એવી જગ્યાએ બેઠા હતા. હવે જો વચ્ચે બેસે સોલા આવનારા બધા વૈષ્ણવ મને ઓળખતા હોય, એટલે સત્સંગ થતો હોય એ ઈલાબેન અહીંયા 5 આવે વળી 2 આવે, એટલે એમાં સત્સંગ ના થાય. તો એ વાતાવરણની અંદર જે સત્સંગ કરવાનો આનંદ આવ્યો. જો ડૉક્ટરો ફોરેનના હોય કે અહીંના હોય, બધા એવું કહે છે કે તમારે સરસ જીવવું છે, તમારે ઉદાસ નથી રહેવું. તો આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે? આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. એની સાથે રહ્યો. છેલ્લા ઘણા વર્ષોથી આપણે આકાશ સામું જોયું છે. સવારે ઉઠીએ ને તમે જોજો ઘણી વાર એવું સરસ મેઘધનુષ હોય. અમારે તો 5 વાગે ઉઠવાનું, 5:30 બહાર હિંચકે ચા પીવાની ને પીવાની. એ મેઘધનુષ જોઈએ તો વ્રજ યાદ આવ્યા વિના ન રહે.
અને ત્યાં કોઈ કુહુ કુહુ બોલે. ત્યાં 5:30 અમારે એક યુગલ સ્વરૂપે વૈષ્ણવ છે, ચાલવા નીકળે એટલે જુએ બેઠા છે એટલે ઓલા ઝાંપા પાસે આવીને સેજ ખખડાવે, જય શ્રી કૃષ્ણ ઈલાબેન. હવે ચા એઠી ન કરી હોય, અમે રાહ જોઈએ 1 મિનિટ, પણ મને પાછી ચા ઉની, ચા ઉનો ને હગો જૂનો. જો એઠી ન કરી તો એ બેયને કહીએ, એ કે બહાર ઊભા રહીએ, પછી તમારે મોડું થશે ને. હું કહું હા. એ બહાર ઊભા રહીએ, અમે હિંચકે હોઈએ, એક કપ એને આપીએ ને એક અમારી પાસે રાખીએ, અને કુદરત ને લીલોતરી ને મોગરો આવ્યા હોય ને પીળા ફૂલ હોય ને લહેરાતા હોય ને સુગંધ આવતી હોય ને તુલસીજી હોય ને હિંચકા ખાતા હોઈએ ને. આ છે ને કુદરત છે, આકાશ. પગ ક્યાં હોય? ધરતી પર, એટલે પૃથ્વી. વાયુ, ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. અગ્નિ, સૂર્યનારાયણ આવું આવું થઈ રહ્યું હોય, અને જળ. આ 4 દિવસ સવારે તો ઝરમર પડતો હોય, તો કુદરત સાથે રહેશું ને તો દવા ઓછી ખાવી પડશે.